अब हमारे यहाँ पर आए हुए मेहमान जिनका हम काफी देर से इंतजार कर रहे थे, आज हमारे जिन्होंने बातથી ઘણા લોકો મને એવું કહે સામાન્ય રીતે શું રહ્યું છે અત્યાર સુધી હું જ્યારે પાર્ટી જોઈન્ટ કરવા ગયો માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે મુલાકાત થઈ હતી મારો ટીવી શો આવતો તો અરવિંદજી એવું કીધું કે સુદાનજી તમે ટીવી શો કરતા રહેશો ચીસો પાડતા રહેશો પછી શું હે રોલ આજે મારા આમ આદમી પાર્ટીના માઇનોરિટી વિંગના પ્રેસિડેન્ટ અમજદભાઈ ખાનની આગેવાનીમાં આજે ગૌરીપુર વોર્ડમાં આજે આમ આદમી પાર્ટીએ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. અમજદભાઈ અને આખી ટીમે આ આખી સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે. સેંકડો લોકો આજે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે પ્રેરાઈને દરરોજ જોડાઈ રહ્યા છે, હજારો જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી અને એક કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો જોમ જોવા મળી રહ્યો છે. વિસ્તારોમાં ગટર વ્યવસ્થા સારી નથી રાખી શકતી. પૂરમાં અમદાવાદ તણાવ એવી સ્થિતિ થઈ ગઈ છે. ગુજરાતની હાલત છે, રોડ રસ્તાની વાત છે. કારણ કે ભાજપને ભ્રષ્ટાચાર કરવા સિવાય કંઈ જો સમજાતું નથી. એને સત્તાનો ઉપયોગ સેવા માટે નહીં પરંતુ મલાઈ ખાવા માટે કર્યું છે. અમદાવાદનું 14,000 કરોડનું બજેટ છે. 5 વર્ષની ગણતરી કરીએ તો 70,000 કરોડ તો આનું બજેટ અમદાવાદનું ખાલી શહેરનું. તો અમદાવાદ શું સિંગાપુરથી પણ સારું શહેર અમદાવાદ બની શકે એવી સ્થિતિમાં આવવા છતાં ભાજપના લોકો એના ઘર ભરે છે. જેનાથી દુઃખી થઈને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાની મહેનતના સ્વરૂપે આજે લોકો જોડાઈ રહ્યા છે. લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. સામે પક્ષે કોંગ્રેસે 30 વર્ષમાં વિપક્ષની ભૂમિકા પણ સારી રીતે નિભાવી છે. લોકો એનાથી પણ ત્રસ્ત છે. એટલે આમ આદમી પાર્ટીનો આગામી સમયમાં મને પૂરો વિશ્વાસ છે કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાનો પહેલો મેયર અહીંયા બેસાડશે એવી મને દેખાય છે. ખાસ હું આખા આમ આદમી પાર્ટીથી જોડાયેલા મારા તમામ મિત્રોને સૌથી પહેલાં તો અભિનંદન આપું છું કે આજે પ્રદેશના નેતા એક માઇનોરિટી સેલની ઓપનિંગ અને સાથે સાથે ગોમતીપુર વોર્ડના ઓપનિંગમાં આવ્યા છે અને જેટલી મોટી સંખ્યા આજે અહીંયા જોડાવી છે તો આજે હું આપના માધ્યમથી એ મેસેજ આપવા માગું છું અને મારા પ્રમુખ સ્થાનથી જે રીતે ગોપાલભાઈએ એમના વિસ્તારમાં કર્યો હતો 6 મહિના પહેલાંથી એક્ટિવ થઈને એ જ રીતે ગોમતીપુર વોર્ડમાં પણ અમે લાગી ગયા છીએ અને અમારા પ્રમુખ સાહેબને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે આજથી અમે આ કાર્યમાં લાગ્યા છીએ અને આવનારા કોર્પોરેશનની ઇલેક્શનમાં ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીની પેનલો જીતીને આવશે એ હું વિશ્વાસ અપાવું છું. મુદ્દા તો આપ જોઈ શકો છો કે આજે અમદાવાદની જે સ્થિતિ છે કદાચ મારા કરતાં પ્રજાને આપ પૂછો તો એ તમને કહે છે આજે નલ ગટર બસ્તીમાં તો આ ફેલ જ છે. જે એમનો મુદ્દો છે જેની અંદર જનરલ બજેટ અને કોર્પોરેટ બજેટ વપરાય છે એમાં તો ફેલ છે. એ સિવાય શરમની બાબત છે કે આજે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમદાવાદની અંદર જે સ્કૂલો બંધ થઈ રહી છે. આજે આપ જુઓ આ આખા પૂર્વ વિસ્તારમાં કોઈ સ્વિમિંગ પુલ નથી, અહીંયા બાળકોને રમવા માટે કોઈ પ્લે ગ્રાઉન્ડ નથી. તો અમે અમારા મુદ્દા લઈને આવ્યા છીએ. પૂર્વ વિસ્તારની અંદર હું આપના માધ્યમથી વિશ્વાસ અપાવું છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે અને જો મને આમ આદમી પાર્ટી ઉમેદવાર બનાવે તો આપના માધ્યમથી હું વિશ્વાસ અપાવું છું કે આવનારા 4 વર્ષની અંદર હું 5 વર્ષની વાત નથી કરતો, 4 વર્ષમાં અહીંયા એક એવી હોસ્પિટલ બનશે જેની અંદર કેન્સરથી લઈને હાર્ટ એટેકનું ઓપરેશન થશે. બીજી વસ્તુ એક કોલેજ બનશે જે આજ દિવસ સુધી એક કોલેજ બની નથી. અને ત્રીજું મારા વિસ્તારના મારા નાના ભૂલકાઓ માટે, મારા બાળકો માટે, મારા યુવાઓ માટે ખેલ જગત માટે એક ખેલનો સારામાં સારો મેદાન બનશે એ હું આપણા માધ્યમથી ઘણી પાર્ટીઓ છે ખાસ કરીને ગુજરાતમાં બીજેપીનું દબદબો છે તો આમ આદમી પાર્ટીને લોકો કેમ વોટ આપે? આપને બતાવી દઉં, આજથી 10 વર્ષ પહેલા હું અપક્ષ હતો. હું જ્યારે અપક્ષ થઈને મારા વિસ્તારની અંદર મોટામાં મોટી સ્કૂલ બનાવી શકું, મોટામાં મોટું પાર્ટી પ્લોટ આપી શકું અને હોસ્પિટલ જે સીલ લાગેલી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન હોસ્પિટલ 4 વર્ષથી સીલ હતી
એ સીલ ખોલાવીને ત્યાં આગળ આજે સીટી સ્કેન અને અમારી મશીન મુકાઈ છે તો ક્યાંય ને ક્યાંય અમારા કારણથી છે. હું વિશ્વાસ અપાવું છું કે મારા જેવા અને મારા પણ કરતાં વધારે મજબૂત આમ આદમી પાર્ટી સૈનિક છે અને એના ઉમેદવારો છે.